મમ્મી એ તો કે એવી તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9. વ્લોગ કરી દીધું છે આપણે 9 વાગે સ્ટાર્ટ. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? હું પણ મજામાં છું. તો સવારમાં મમ્મી પપ્પા તેજલ ભાભી બધા જતા રહે ખેતરમાં માળ ઉતારવા માટે. આપણે છીએ ગયા દૂધ ભરીને ઘેર આવીએ છીએ. બા હુશેર મૂક્યું છે ને એ વહેલા સંગીતા ભાભી પોતું મારી દો. તો ચલો પહેલાં કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ. સંગીતા ભાભી ગુડ મોર્નિંગ. તો હવે તો વહેલા પોતું માર્યા છે. સૃષ્ટિ છે ત્રિશુલ લઈને જઈ છે. તો ત્રિશુ તો ઊંઘી છે. સૃષ્ટિ તો ત્રિશુલ મૂકીને પાછી રમવા માટે જતી રહી છે. તો ચલો આપણે જઈએ ત્રિશુ પાસે. ત્રિશુ એ ત્રિશુ રાધે 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 રાધે. તો ત્રિશુ તો એકલી રમે છે ગાઈઝ. કોઈ રમાડવા વાળું નહીં તો એકલી રમે. અને બા મેલે છે હુશેર. બા ગાયનું હુશેર મૂકે છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા તો હુશેર મૂકે નહીં ઢોરવાનું નાખવું તો પડે કે તાણ તાણ બરોબર. તો બા તો હુશેર મૂકે છે અને આપણે જઈએ. હા ના નાખ્યા તો પૂછે મારું બાપા. તો ચલો તમે નાખ્યા પાણી પાડે પાણી તો હાલ નહીં મોડા ગયો. તો ચલો બા હુશેર મૂકું છે અને આપણે જઈએ આવું ખેતરમાં. કૂવો જવાનું છે મમ્મીને જોવા છે ત્યાં. તો ચલો આપણે જઈએ ખેતરમાં. તો પહેલાં કપડો બદલી નાખીએ. કપડો બદલી નીકળી જઈએ ખેતરમાં. તો કાંઈ આપણે નીકળ્યા છીએ ખેતરમાં. નકણ તો સંગીતા બેસી ગયો છે વાસણ ઘસવા માટે. નકણ તો વાસણ ગોદડો બધું પલાળીને મૂકી છે. તો ચલો આપણે જઈએ ખેતરમાં. નીકળી જઈએ ફટોફટ. તો કાંઈ આપણે આવીએ છીએ ખેતરમાં. નકર મેશીન કીધો ગોળિયામાં આપણે મેશીન રાખીએ છીએ ને ત્યાં તે મમ્મીને માળો ઉતારે છે અત્યો અને ત્યાં પ્રકાશને માળો ઉતારે. આપણે ત્રીજા નહીં તો મેશીન રાખીએ છીએ એટલે. તો કાંઈ આપણે તો ખેતરમાં આવ્યા હતા. પણ તો પ્રકાશને તો બધો માળો ઉતારતા હતા ને સમજીએ છીએ માળો ઉપાડવા માટે. ઉતારી રહ્યો પ્રકાશને. ઉતારી નહીં રહ્યો પણ ટાઈમ થઈ ગયો એટલે હું બંધ કરી દીધું છે. તો માળો ઉપાડીને લઈ જવાનું છે. હવે તો માળો ઉપાડ્યા પહેલાં તો સાંજનો પોટલો ઉપાડવા જવાનું છે. બધા એક અંગાજ લઈ લેજો કાન થઈ. ત્રણ પોટલો અંગાજ ઉપાડ લે એટલે બધું એક અંગાજ જતું રહે. તે 4 તો એની લઈ લે. વળી લઈ જ જવાનું. તો એક પ્રકાશ ઉપાડ લે, એક હું, એક તેજલ ભાભી, 3 જણો અને એક વખત પાછું આવું પડશે. તો ચલો માળો તો કાંઈ જોયે હુકી ભંડ થઈ જઈ. ઓહો પોટલો તો મમ્મીએ તો આજ તો જાડા મંથી કરે ને કોઈ. ઘણા દાડે આવી એક તો જણે એવું બધ ના કરે ભારે હોય તું ઉપર હજી એક કરવાનું નહીં. પણ એક કરવાનું નહીં હજી. આ 3 છે 4 એમ નહીં 3 છે 4 છે. હું નહીં ઉપાડતો. ઉપાડવા પછી અમે તો ઘડી શો વટા મારતા હું. ઉપડે નહીં ઉપાડ લેવાનું. ગોળીઓ પછી લઈ ગઈ. ગોળીઓ તો હું આવીને લઈ જાઉં. લડો ઉપડાવતા પ્રકાશ. તો કઈ ચલો પ્રકાશ ઉપડાવીએ આપણે પોટલું. પેલું ફોરું લાગે એક તો એ લઈ લો. લે પ્રકાશ શું એવો નહીં. આવું પ્રકાશ ને ઉપાડ લીધો પોટલો છે હવે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ નહીં આવતો બોલીએ એક તો નહીં તો. હા અને એરંડા તો જોયે સેવા થયા છે. તો કઈ એરંડા તો જોવા ખાલી ઉતારવાનું ચાલુ છે અને માળો ભપકા દમાઈ જશે. અને આપણો ઢગલો શેવડો થયો છે એ તો તમને કાલે જ બતાવે નહીં. બધી ભેગી થઈ ખાલી ઢગલો તો એવો થયો છે ને. પણ આમ એરંડા કેટલા થઈ શું ખબર. ઢગલા જ કર્યા પણ આશા તો 100 બોરી ની પણ 100 બોરી જ ના થાય કે. ઓહો 50 150 જેવી નથી. એટલે ઉપડાવજો હેડો. એ તો જે થવા હોય થયું. જેટલા ભેગા કરશું એટલા થયું. કોઈ વધારે તો થવાના નહીં. ઓ મેસીનો છે તો કઈ તો મેસીનો બિસ્કિટ ખાવી જાય. ગોલ્ડન તો શું લાગે. ઓ મંડોના છે ને પટાઈ નાખ.
ભૂખ લાગી છે મને તો તરસ લાગી છે બિસ્કીટે ઉતારતું નહીં લા મારે તો ઉતરે ચાલો બધું અમે કંઈક લઈ લેવાનું કરો પહેલાં પેલો પોટલો ઉપાડતા આવીએ હાલો પોટલો ઉપાડે છે તો હોવ બે હવે એ તો ત્રણ છે આઈકન તો બે છે હા તો કાંઈ પપ્પા તો બધે લેવા માટે જઈશ અને મમ્મી ઓહો મેશ્યો તને તો વગાડતા જ નહીં આવતું હું વગાડું એટલે હેડો હેડો મેશ્યો ઘેર ઓહો આવડતું ને એનું કરવા લીધું છે એ તો મારા પપ્પાને તો આવડે તને ના આવડે તો કાંઈ ખેતરમાંથી જઈએ છે ઘેર તેજલ ભાભી આવી ગયો છે ગોળિયું અને ફોટીઓ લઈને આવી ગયો છે અને પેલી સાઈડ પ્રકાશ ઉભા રહે જોઈએ એરંડમ તો આપણે જે પ્રકાશ પર હા પોટલું પાડવાનું બાકી છે એક જ નાખવાનું નહીં પ્રકાશ એમ એક જ તો ચલો નાખી દઈએ ગાઈ અને ફટોફટ નીકળી જઈએ ઘેર ગરમી પડી રહી છે એટલે હાડો ગરમી તો મારા પર જ પડે છે શું તારા પર મારા પર પડે મારા પર વધારે પડે તારા પર ઓછી પડે પછી માળ ઉતાર લેતી મોટી મોટી હતી તો કાંઈ તો રોટલા બની ગયા છે સંગીતા ભાભી તો રોટલા લઈને જઈશે અને મેસ્યુ તો એકણ બેઠી છે મેસ્યુ એ પાછળ રડી પડે પાછળ રડી પડે તો હવે તો રોટલા બોટલા બની ગયા છે શાક બાક બનાવી દીધું છે સંગીતા ભાભી તો લઈને આવી ગયો છે બધું ઘરમાં ઓ થઈ બેઠા હું કીધું રોટલા કરવા પાસ ઓ આ રોટલો જેમ જાડો ખુશ લઈને જતો બધું એવું જાડો પ્રકાશ તો બોટલો ભરે છે પપ્પાને તો ત્યાં બેઠા તો ચલો ખાવ નહીં પહેલાં ના આવે તો તમે ખાઈ લઈએ તો નહીં લે એ તવી ફોડી નાખી હે છે ને તો કઈ જોઈએ ફોડી નાખી તવી તો કઈ રકમ તો ખાવા માટે બેસી ગયો છું પ્રકાશ ને તેજલ ભાભી બે જણો આ તો દાળ ભાત બનાવ્યા છે આપણે તો આપણે તો દાળ એકલી જ ખાવી દાળ ભાત નહીં ખાવા અને સંગીતા ભાભી જો છે દાળ અમારે ભાત નહીં લેવા હા ચલ રોટલો વધારે ખાઈ ગયા મોઢામાં બોલીએ નહીં બે વખત ભરી ઓ હજી બોલાત નહીં હે પેક કરી નાખી દઉં દાળ પી ગયો તો વધારે તો ચલો ગાઈસ ખાઈ લઈએ દાળ ભાત આપણે તો દાળ ભાત નહીં ખાવા અને દાળ રોટલી ખાવી અને છાશ તો ગાઈસ મેસી તો ભાઈ બેસી છે અને તેજલ ભાભી આવી ગયો છે વાસણ ઘસવા માટે ઓહો 2 વાટકીઓ લઈને આવ્યા ઓ આયરન મૂકી તને 2 વાટકીઓ લઈને જ આવ્યા ખાવાનું તો છે એટલે હવે હા શું કણ મોડવાના શું કણ ભાઈ તે મોડી ના ખવડાવો પથરાવા મરખા કરીને અને અસલ હરખા મોડી કાઢો આ ગોદડો પલાળી મેં ગોદડો ધોવાનો ચાલુ છે કઈ ગોદરો ધોવાનો ચાલુ છે બધું સાપાસું ચાલુ છે એરંડા એક બાજુ ઉતારવાના એક બાજુ ગોદરો એક બાજુ બાજરી વાપવાની એક બાજુ પોણી વાળવાનું એક બાજુ ખાવાનું તો રોજ હોય જ છે કે હું ખાવા બાજુ ઊંઘવાનું તો પેલા જતા રહ્યા નહીં તો કા હું રહ્યા ઊંઘવા વાળા તો મોસામ જઈને બેસી ગયા અને હારે બેઠા ઓન તો નવરાવો કોક તો એકન તો વાસણ કસી અને ઘર વાળવાનું ચાલુ થઈ ગયું ઘર સાફ થાય ઓ છેલ્લા ખંડમાં વાળતો આવો કે એ વળી દે વળી હો હશે ને વાર કર્યા આગળ પટી જાય કે મારે એમ થોડો આરામ કરવો શું કણ થાળીઓ કરવાની છે પ્રકાશ હા શું થાળી કરવાની ઓય માતાજી ઘરમાં એ ઊંઘો હેડો અમુ ઊંઘો તો કઈ મમ્મીને તો ત્યાં ઊંઘ્યો છે અને આપણે જઈએ છીએ ઊંઘવા માટે આપણે તો મમ્મીને તો બહાર ઊંઘ્યો છે ને આપણે તો ઘરમાં ઊંઘવાનું જગાવીએ એટલા માટે આપણે તો આવી ગયા છીએ ઘરમાં જૂના ઘરમાં ગરમી બરમી વધારે લાગે ના અને હોય તો તેજલ ભાભી આવી ગયો છે પ્રકાશી આવી ગયો છે એ લેટ કોણ નહીં ખાવ તારે તો કઈ દોકાન તો લાયા છીએ કોણ લાયા છીએ ને અડધા કોણ ઓમો છે અડધા કોણ બારા કાઢ્યા તો એક લે આપી દેડો જેને હાલવાના એક તેજલ ભાભીને એ ઓ જેને ખાવા લઈ લે ના કહેવાય તો કોણની તમને પથ્થર પડી જાય સમુદાર એ વારો આવ્યો ખાવા એક ફ્રીજમાં મૂકી દે
સૃષ્ટિનો મૂકી દે અંદર. સૃષ્ટિની ભાવ મને લાગે. ટીશ્યુ પાસે આ ટીશ્યુ ના લો. ત્રિશુ એ આલે ઝાપકી આ તો તાણી ને ખાવું તો પડે જ કે મમ્મી ઓન ના ખાવું પડે થોડુંક તો ખવડાવ. ઓ આ રસ આટવા માંડ્યો પણ એને ખવડાવતો. ના અરે પહેલા નાખી દેવું પડે. ત્રિશુ કે મેશુ એ હાય અઈ હાય લે મારે કઈ ખાવો છે. અરે વાહ ખાઓ છો તમે તો કઈ મેશીને તો કોણ ખાઈ તો આજ તો હું મજા લઈશું કોણ ખાવાની. ઓ મમ્મીને તો મેશુ નહીં ખવડાવ્યા છે. ઓ મમ્મી તો જો ગાયો પાતો પાતા આવી છે. ખાય તો ખરીદ કરતા નહીં ખાય તો ખરીદ કરતા મેશુ ના ખાય બધો ખાઈએ કે ખાવા તો લાયા છીએ. ઓ આના તો જો લુંદે લુંદે વળગ્યા છે પ્રકાશ તો છો. ઓહો મમ્મી એ તો કે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ફતેપુરા અને જો તેજલને તો આવી અને તરત જ નેદવા બેસી ગયો છે એટલે કે જો કોમે લાગી ગયો છે મગફળીઓ નેદવા માટે. તો ગાઈસ આ બાદ તો જો દાડો આ થંભા થયો છે અને હજી તો તેજલને તો આ બાદ નેદે જાય છે. તો ગાઈસ નેદી રહી એટલે આપણે જઈએ છીએ હજી થોડું કોમ છે એ પતાવવા માટે. અને આ બાદ તો જો ફુવારા ચાલુ કરી દીધા છે સરસ મસ્ત ઉડું છું ગાઈસ ઠંડા ઠંડા. તો જો આમાં તો વાઈ દીધી છે બાજરી આ તેજલીવાનો વાઈ છે ગાઈસ અને આખો આમાં ફળિયાનો. તો આ બસ તો તેજલને બધાને યાદ છે જો. તો ગાઈસ આ બસ તો મમ્મી ચાર નાખે છે ગાયવાનું નાખી દીધી. હું લાવી દીધું ગાજર તે આવો ઓગળી જેવો છો સમજાડો લાલ થયો છે. લાલ છો અને અસલ હાડો છે ઓ ગળ્યો ગળ્યો એવો થઈ ગયો અને સરસ છે લાગતો તો મસ્ત. અને આ બાદ તો જો આગળ ભૂખ્યો થયો છે દેવ ભૂખ લાગી છે મને તો થાળીમાં ખીચડી પડી ગઈ થોડી. હા હાલ વઘારેલી વઘારી રાકેશ કે બે પડીકો લેતા આવજે કેમ મને ભૂખ લાગી છે. આ યાર એને જતો પડી રહી ચિકન નાખી દે હતા એક મૂક્યું છે. ભૂખ લાગી છે એટલે વધારી તો ચલો આ વાત તો મમ્મી હોય તો બેસવાનું ગાયોનું ચાર નાખી દીધી છે. જાડો પડ્યો કે ના વાગ્યો જાડો હતો ને કોમ તો થોડો આશા જેવો છે ને એકમ ટેડા ઈમો હારો છે એકદમ ગોદડા જેવો થઈ ગયો છે નહીં તો પપ્પા કી નાખ દે એક એમ ના નાખી દેવાય હળંગ દળંગ હું કેવું. તો ગાઈસ આ બસ તો રોટલા બનાવવાની શુભ શરૂઆત થઈ રહી છે કારણ કે તવી મૂકી દીધી છે ગેસ ઉપર અને હવે રોટલા બને. ઘઉં કી રોટલી બન રહી है गाइस रोज આપણો તો હા તો ગૌજી ખાવાની પણ બાજરીનો હમુર હશે પણ આવું સ નહીં બાજરી એટલે હજી બાજરી વાપવાની છે ઉગ તાણું એ હાથમાં આવા તાણે ખવાય કહો ઘઉં છે કે બાજરી. હા શું લઈ આયા શોય નહીં ધરોઈ ગયા હતા ધરોઈ ઘરે નહીં બાકી શું જ્યાં મેં કોઈ ધરોઈ એટલે કીધું ઘરે ઘરે જ એના ડરે કઈ જતા હાલો નાખવાનો હતો ઓટાવાનો ને એવું ડરે જાય એ બધું પછી પર જઈને એક બારી બાર જઈને આવ્યો ઓટો મારી વાર લાગી કે કીધું ફચે પર ગયો હમ એ થઈને પછી નીકળી ગયા રોધવાની આશા છોડી જતો તો કીધું રોજ નહીં અને આપણે ખોળથી બની જો કોઈ આવી ના હારું કોઈ ના બે પર ઉપાડી ના રવાય જ હતો એટલે રસ્તામાં કીધું ફોન ઉપાડી ના કે હજી ભાઈ તો આવ્યું ના રસ્તામાં હતો એટલે તો આ બાદ તો ત્રિશુ આ બાદ ઊંઘાડી દીધી છે ત્રિશુ આ બાદ તો પપ્પા ત્રિશુ જરા મારે છે ત્રિશુ એ ત્રિશુ તો જો ગાઈ આવો હતો એવો હતો તાણ આવા લાલ છોડ થયો તાણ આવો લાલ સોર તાર માં અપ્પા એક લાયા હતા કાલ સૂંટી દે કી કોઈ ઓગળે જ નહીં એ વળી જાડું અહીં થી લાયા ના એ તો ભૂરું ભટ હતું મું કીધું આ તો કોઈ થયો જાડો પડ્યો ને ઈ મોય ઓસ પૂરો પટ
હા તો હારું. અને થોડો થોડો આસો ઓ નાઈ તો ઓહો ખાવા તો બનાવો કે જે મારે તો લઈને બેસી ગયો છે ખીચડી. લે ઓ નાઈ તો જાડો હતો. ઓ નાઈ જાડો હતો થોડો. દોવ છે ઓલું. અસલ છે. આ જબ્બર છે મસ્ત. લે મસ્ત ખાઈ ગઈ. અસલ થઈ સરે. તો ગઈ આ બાદ તો સૃષ્ટિ તો અમે સીધા માર મેં સીધા માર અરે મેશું ભણવા બેઠી છે શું હવે તો પાછો મેશું મેશું ભણવા બેઠા છે તો ગાઈ જો મેશું તો એકણ રમસ અને આ હું લીધું છે તું એ અરે તારા માટે જો ઢીંગલું લાવ્યો મમ્મી ઢીંગલું આલજે ને રમવા ઈ મુ કેરે રમશે ડેકલા પાણી પીવાય છે ના કશું ના થાય જો આ ઢીંગલા તેલ લે મમ્મી આ ઢીંગલા તેલ લે તું આ ઢીંગલા તું તેલ દે ઢીંગલા તેલ આ તો ઓનલાઈન આયેલો ઢીંગલો છે તો ગાઈસ અકન તો ખાવા માટે બેસી ગયો છું મમ્મી અને પપ્પા બે જણો આનું શાક બનાવ્યું મમ્મી આજ ડુંગળી બટાકા ડુંગળી બટાકા તો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે મમ્મીને ખાવા માટે બેસી ગયો છું મેસ્યુ એકન રમે છે મેસ્યુ તો પેલા કર મળે લે બધા ખાવા બેઠો હતી વચ્ચે જઈને બેહાર લે કોઈ રંગ કરતી તો ચલો આપણે પણ ગાઈસ જઈએ પેલા ઘરમાં ખાવા માટે બેવા દીધી તો ગાઈસ અકન તો ખાવા માટે બેસી ગયો છું તેજલ ભાભી બા અને પ્રકાશ લે તાની ખાવ હા છે લે ખાધું ઓ તો ગાલ જેવા થઈ ગયા છે ફાટી ગયા છે ઓના પર શિયાળો આવ્યો છે કુ એ તારે ખાવું છે તારે ખાવું છે લેડ ચલો હું છે લેડ ખાવું છે તારે ખાવું છે હા ખાવું છે તો કઈ વાતો બધો ખાવા માટે બેસી ગયો છું પ્રકાશની તો છાસ ઓ દાળ વાળે તો પેલી તું તો કાઢીને છાસ હા કોણી લેતા છે સૃષ્ટિ ફ્રીજમાં બોટલ આલજે હા મોટી ચાલ કે વળી ઘડી ઘડી કોણ ઊભું થવા તાર તમારે ખાવાની છે છાસ તો એ તો નહીં ખાતા ને તાર બંધ નહીં કરી બંધ કરી છે તાર પ્રકાશ કહેતો કે બંધ કરી દીધી એ તો વળી બંધ કરતો એ લહેર ઊંઘવા લે તું તમારે કદાચ એનું મોઢું હારું તો આ દોધ છે વાત બોખીલાલ તો ચલો સૃષ્ટિ તો ઊંઘી છે અને તો બધો ખાવા માટે બેઠા તો ચલો ગાઈસ પહેલા ખાઈ લઈએ તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું છે સંગીતા ભાભી અને તેજલ ભાભી બે જણા હું વાસણ ઘસવામાં વ્યસ્ત ગાય હેડે છે તારો અમારો હસેલું હેડું હાબુ લેવા દો હાબુ લેવા હા તે આગળ હેડવા જ નહીં જતા હાબુ લે તો ગાઈસ આ તો બે જણા આમ વાસણ ઘસવા માટે જઈ હા એવી એઠવાડ વાળી નહીં એ થાળી તો હું કોક કાઢે ને તો કલર બદલાઈ જાય હેલી થઈ જાય જોને પેલા લીંબુ નાખીએ ને એવું થઈ જાય કલર તો ગાઈસ તો બધો વાસણ કાઢી દીધો છે અને હું બે જણા વાસણ ઘસે છે અને રસ્તામાં જ વાસણ ઘસવા બેસી ગયો અંધારા
આર્યું વાટમાં પડે છે અને હોય કને અઠવાડ થાય ના કરતા આગું તો એટલે હોય તો એ દોડતો ના દોડતો પણ ભેનું થાય એટલે ભેનું થાય એટલે શું થાય એવું જ થાય પણ શિયાળાની ના કરતા ધોયા જ ના હોય તો ચલો તો કઈ દુકાન તો પ્રકાશ ઊંઘી ગયો છે ને તો તેજલ ભાભીને ઊંઘી ગયો છે તો ચલો પ્રકાશ ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ સવારે મળીશું ગુડ નાઇટ.